નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આજનું પંચાંગ, એટલે કે શુક્રવાર તારીખ 18 જુલાઈ 2025નું સંપૂર્ણ, વિસ્તૃત અને સચોટ પંચાંગ। તો મિત્રો, આ દિવ્ય પંચાંગને જાણવા માટે વિડીયોના અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો, જેથી તમને સંપૂર્ણ પંચાંગની માહિતી મળી શકે। અને જો તમને આ પંચાંગનો વિડીયો ગમે અને માહિતી સારી લાગે તો વિડીયો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો। મિત્રો, આજનું પંચાંગ આપણે જાણીએ તેના પહેલાં આપણે સૌ મળીને શુભેચ્છાઓ આપી દઈએ એવા લોકોને કે જેમનો આજે જન્મદિવસ છે તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનના તમામ પ્રકારના અવરોધો છે તેનો અંત આવે, તેમજ જેમની આજે મેરેજ એનિવર્સરી છે તેમને પણ મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન શિવ અને માતા પાર્વતીની જેમ તમારી જોડી પણ હંમેશા અખંડિત બનેલી રહે। સાથે સાથે જે વ્યક્તિ આ પંચાંગ જોઈ રહ્યા છે એટલે કે તમે, તમારા માટે પણ હું આજનો દિવસ શુભ અને મંગલમય રહે તેવી ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું। આજે શબ્દો સાથે ચાલો આપણે જાણીએ શુક્રવાર એટલે કે 18 જુલાઈ 2025નું સંપૂર્ણ, વિસ્તૃત અને સચોટ પંચાંગ। આજે છે મિત્રો વિક્રમ સંવત 2082, શક સંવત 1947, કળિયુગ સંવત 5127, માસ અષાઢ માસ, પક્ષ કૃષ્ણ પક્ષ, ઋતુ વર્ષા ઋતુ, આયન દક્ષિણાયન, તિથિ અષ્ટમી જે રહેશે બપોરે 3:26 સુધી, ત્યારબાદ નવમી તિથિનો આરંભ થશે। નક્ષત્ર અશ્વિની જે રહેશે રાત્રિના 1:32 સુધી, ત્યારબાદ ભરત નક્ષત્ર શરૂ થશે। કરણ કોલ જે રહેશે બપોરે 3:26 સુધી, ત્યારબાદ તેતિલ કરણ આરંભ થશે જે રાત્રે 2:01 સુધી રહેશે, ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે। યોગ સુકર્મા યોગ જે રહેશે સવારે 7:03 સુધી, ત્યારબાદ ધૃતિ યોગ શરૂ થશે જે રહેશે રાત્રિના 4:03 સુધી, ત્યારબાદ સૂળ યોગ શરૂ થશે। દિશા સૂળ પશ્ચિમ દિશા રહેશે। પશ્ચિમ દિશામાં કોઈ ખાસ કાર્ય માટે યાત્રા ન કરવી, ત્યાં તમને નુકસાન થઈ શકે છે। શુભ ખાદ્ય મીઠું દહીં ખાઈને યાત્રા કે કાર્ય શરૂ કરો તો તમને સફળતા જરૂર મળશે। ચંદ્ર રાશિ મેષ, આજે સમગ્ર દિવસ ચંદ્રમા એ મેષ રાશિમાં રહેશે। આજે જેમનો પણ જન્મ થશે તેમની રાશિ પણ મેષ રહેશે। વ્રત તહેવારોની વાત કરીએ તો આજે કોઈ ખાસ તહેવાર નથી, પરંતુ સર્વાસ્ત સિદ્ધિ યોગ રાત્રિના 1:32 સુધી રહેશે। સૂર્ય રાશિ કર્ક રાશિ રહેશે। સૂર્ય નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર, સોર માસ અષાઢ માસ। હવે આપણે જાણીએ આજના સૂર્યોદય અને ચંદ્રોદયની સ્થિતિ। સૂર્યોદય સવારે 5:34, સૂર્યાસ્ત સાંજના 7:19, ચંદ્રોદય રાત્રે 12:06, ચંદ્રાસ્ત બપોરે 12:22। તો હવે આપણે એક નજર કરીએ આજના શુભ ચોઘડિયા પર। શુભ સમય બપોરે 12:27 થી લઈને 2:10 સુધી, ચલ સમય સવારે 5:34 થી લઈને 7:17 સુધી, લાભ સમય 7:17 થી લઈને 9 વાગ્યા સુધી, અમૃત સમય 9 વાગ્યાથી લઈને 10:43 સુધી। હવે આપણે એક નજર રાહુકાળ અને ગુણિકાળ પર કરીએ। રાહુકાળ સવારે 10:43 થી લઈને 12:27 સુધી રહેશે। મિત્રો, આ અશુભ સમય ગણાય છે એટલે નવા કાર્યો ટાળવા જોઈએ। ગુડિકાળ 7:17 થી લઈને 9 વાગ્યા સુધી, પ્રદોષકાળ 7:19 થી લઈને 9:22 સુધી, નિશિતકાળ 12:06 થી લઈને 12:47 સુધી, અભિજીત મુહૂર્ત 11:59 થી લઈને 12:54 સુધી, વિજય મુહૂર્ત 2:44 થી લઈને 3:39 સુધી, ગૌળી મુહૂર્ત 7:07 થી લઈને 7:31 સુધી, બ્રહ્મ મુહૂર્ત 4:12 થી લઈને 5:34 સુધી। તો હવે આપણે એક નજર આજના લગ્ન સમય ઉપર પડીએ। કર્ક લગ્ન સવારે 5:31 થી લઈને 7:51 સુધી, સિંહ લગ્ન 7:51 થી લઈને 10:09 સુધી, કન્યા લગ્ન 10:09 થી લઈને 12:26 સુધી, તુલા લગ્ન 12:26 થી લઈને 2:46 સુધી, વૃશ્ચિક લગ્ન 2:46 થી લઈને 5:05 સુધી,
ધનુ લગ્ન 5:05 થી લઈને 7:09 સુધી, મકર લગ્ન 7:09 થી લઈને 8:51 સુધી, કુંભ લગ્ન 8:51 થી લઈને 10:19 સુધી, મીન લગ્ન 10:19 થી લઈને 11:44 સુધી, મેષ લગ્ન 11:44 થી લઈને 1:20 સુધી, વૃષભ લગ્ન 1:20 થી લઈને 3:16 સુધી, મિથુન લગ્ન 3:16 થી લઈને બીજા દિવસના સવારે 5:31 સુધી. તો મિત્રો, આ હતું આજનું સંપૂર્ણ, વિસ્તૃત અને સચોટ પંચાંગ. આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે જોડાયેલ રહો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ સાથે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.